નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાના અગાઉના લેક્ચરની અંદર આપણે D2 D8 અને D3 D7 ના ઓર્ગલ આલેખ જોયેલા. D2 D8 નો ઇન્ડિવિજ્યુઅલ અને D3 D7 નો ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગલ આલેખ તથા આ બંનેના D2 D8 D3 D7 ના સંયુક્ત ઓર્ગલ આલેખનો પણ અભ્યાસ કર્યો હતો. મિત્રો આ લેક્ચરની અંદર આપણે આ પ્રકારના વિવિધ સંકીર્ણો વાસ્તવિક રીતે લઈને અને ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા કેવા મળે છે અને કેવી રીતે આ ઓર્ગલ આલેખનો ઉપયોગ કરી અને આપણે આ જે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા જે છે એના પટને સમજાવી શકીએ છીએ અને કઈ કઈ સંક્રાંતિ થાય છે એ પણ આપણે સમજી શકીએ છીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે વેનેડિયમ H2O6+3 એનો ઓર્ગલ આલેખ સમજવા પ્રયત્ન કરીશું. તો વેનેડિયમ H2O6 માં વેનેડિયમ જે છે એ 23 પરમાણુ ક્રમાંક ધરાવે છે. એટલે વેનેડિયમનું આર્ગોન પછી 3D3 4s2 એનું કન્ફિગ્યુરેશન થાય. વેનેડિયમમાં વેનેડિયમ +3 ઓક્સિડેશન ધરાવે છે. એટલે 3 ઇલેક્ટ્રોન એમાંથી આપણે દૂર કરીએ તો 2 4s ના અને 1 3d નો એટલે 3d2 ઇલેક્ટ્રોનની રચના થાય. તો આમ મિત્રો આ કોમ્પ્લેક્સ જે છે એ D2 કન્ફિગ્યુરેશન ધરાવે છે. મિત્રો સાથે સાથે H2O ના 6 લિગેન્ડ છે. એટલે એમ કહી શકાય કે આ D2 બંધારણ ધરાવે છે અને એનું ક્ષેત્ર જે છે એ અષ્ટફલકીય છે. એટલે એમ કહી શકાય કે વેનેડિયમ H2O6 એ D2OH કોમ્પ્લેક્સ છે. એટલે D2 કન્ફિગ્યુરેશન ધરાવતો અષ્ટફલકીય સંકીર્ણ છે. તો હવે એનું કયો ઓર્ગલ આલેખ ઉપયોગમાં લઈ શકાય અને કઈ સંક્રાંતિઓ થશે એનો આપણે અભ્યાસ કરીએ. મિત્રો અહીંયા આપણે અગાઉ જે ઓર્ગલ આલેખ D2 D8 નો સમજ્યા હતા એને અહીંયા દર્શાવેલો છે. તો મિત્રો આ ઓર્ગલ આલેખમાં આપણે સૌપ્રથમ તો આપણે જે D2 નો અષ્ટફલકીય વેનેડિયમ H2O6+3 આયનનો આપણે સ્પેક્ટ્રા જોયો છે. એ વાત કરેલી એ D2OH પ્રકારનો છે. એટલે સ્વાભાવિક જ જમણી બાજુના ઓર્ગલ આલેખનો એટલે કે માત્ર આટલાનો જ આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો જે D2 માં જે પદો મળે છે ટર્મ સંજ્ઞાઓ એ પૈકીની ટ્રિપલેટ F અને માંથી ટ્રિપલેટ P આ જ સંક્રાંતિ માન્ય સંક્રાંતિ છે સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ અનુસાર. એટલે અહીંયા માત્ર ટ્રિપલેટ F અને ટ્રિપલેટ P ના વિભેદનો જ દર્શાવેલા છે જ્યારે બાકીના અમાન્યમાંથી દર્શાવેલા નથી. એટલે ટ્રિપલેટ P માંથી ટ્રિપલેટ T1GP અને ટ્રિપલેટ F માંથી 3 ટ્રિપલેટ T2G ટ્રિપલેટ T2G અને ટ્રિપલેટ T1GF. તો આ જમણી સાઈડનો પાર્ટ જ આપણે ઓર્ગલ આલેખમાં ઉપયોગમાં લેવાનો છે. અને એટલે મેં અહીંયા આ બાજુનો ડાબી સાઈડનો ગ્રાફ આપણે દોરવાની જરૂર નથી. તો માત્ર જમણી બાજુના ગ્રાફનો ઉપયોગ કરવાનો છે જેમાં સૌથી ઓછી શક્તિ ધરાવતું T1GF પદ જે છે એ ભૂતલ અવસ્થાનું બને છે અને તેમાંથી બધી સંક્રાંતિઓ 3 સંક્રાંતિઓ કુલ 4 શક્તિ સ્તરો છે શક્ય બને છે. તો અહીંયા આપણે આ D2 નો અષ્ટફલકીય આલેખ સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો D2 અને D8 બંનેમાં D2 ની વાત કરીએ તો આટલા પદો શક્ય છે જે પૈકીના ટ્રિપલેટ F અને ટ્રિપલેટ P જે લાલ અક્ષરે લખેલા છે એ જ સંક્રાંતિ માન્ય છે. એટલે અહીંયા ટ્રિપલેટ F અને ટ્રિપલેટ P. તો અગાઉ જે સંયુક્ત આલેખ હતો એમાંથી અડધો જ ભાગ જમણી સાઈડનો જ અહીંયા દર્શાવેલો છે અને તમે જોઈ શકો છો કે ભૂતલ અવસ્થા જે છે એ ટ્રિપલેટ T1GF બને છે. એમાંથી સૌથી ઓછી શક્તિ ધરાવતી પહેલી સંક્રાંતિ ટ્રિપલેટ T2G ટ્રિપલેટ T1GF માંથી ટ્રિપલેટ T2G જે આ પહેલી સંક્રાંતિ છે કે જે
આપણને 17,000 સેન્ટીમીટર ઇન્વર્સે પટ આપે છે. જ્યારે બીજી સંક્રાંતિ જે છે એ ભૂતલ અવસ્થા ટ્રિપલેટ T1G માંથી મળે છે ટ્રિપલેટ T1GP, જે આ છે. તો ટ્રિપલેટ T1GP અને ત્રીજી જે છે એ ટ્રિપલેટ T1GF માંથી સૌથી વધુ શક્તિ ધરાવતી ટ્રિપલેટ A2G કે જે આ ત્રીજી છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે P માંથી મળતી કક્ષક અને F માંથી મળતી ટ્રિપલેટ A2G આ બંને સંક્રાંતિ લગભગ ટચ થાય છે અને બંને જે બીજી અને ત્રીજી સંક્રાંતિ અહીંયા દર્શાવેલી છે ટ્રિપલેટ T1GF માંથી ટ્રિપલેટ A1GP અને ટ્રિપલેટ T1GF માંથી ટ્રિપલેટ A2G આ બે સંક્રાંતિઓ નજીકની હોવાથી અને વધુ શક્તિવાળી એ 24,000 બંનેના ભેગા પટ મળે છે, કારણ કે બંને સંક્રાંતિ માટે જરૂરી શક્તિ લગભગ સમાન હોય છે. જ્યારે ટ્રિપલેટ T1GF માંથી ટ્રિપલેટ T2G વાળી સંક્રાંતિ જે ઓછી શક્તિ થાય છે એનો પટ અહીંયા મળે છે અને એ 17,000 પ્રાપ્ત થાય છે. તો આમ 24,001 પટ બે સંક્રાંતિને કારણે અને 17,001 એમ આપણને અહીંયા બે શિખરો ધરાવતો પટ મળે છે. તો એમ કહેવાય કે વેનેડિયમ H2O6+3 આયન એ બે શિખર ધરાવતો 17,000 અને 24,000 આપણને પટ આપે છે. તો સમજાવો. તો તમારે ઓર્ગલ આલેખ પહેલા દોરી કાઢવાનો મિત્રો. ઓર્ગલ આલેખ દોર્યા પછી તમારે શું કરવાનું, એ ઓર્ગલ જે આલેખ છે એની જમણી પાઠ એ તમારે લેવાનું. કેમ? કારણ કે D2OH પ્રકારનો છે અને એની ત્રણ સંક્રાંતિઓ દર્શાવવાની અને એના આધારે તમે આ સહેલાઈથી કરી શકો છો. મિત્રો ત્યારબાદ આપણે D8 બંધારણ ધરાવતો એક સંકીર્ણ લઈએ અને એનું ઉદાહરણ છે નિકલ H2O6+2. મિત્રો નિકલ જે છે એની ઇલેક્ટ્રોનની રચના એનો પરમાણુ ભાર જે છે 28 છે. એટલે આર્ગોન પછી 3D8 4s2 આનું બંધારણ છે. હવે મિત્રો અહીંયા નિકલ +2 ઓક્સિડેશન આર્ક ધરાવે છે એટલે આર્ગોન પછી 3D8 આનું બંધારણ થશે. એટલે એનો અર્થ થયો કે આ D8 પ્રકારનો કન્ફિગ્યુરેશન ધરાવે છે નિકલ. અને અહીંયા H2O ના 6 લિગેન્ડ છે એટલે એ પણ અષ્ટફલકીય ક્ષેત્ર. એટલે આ જે છે એ D2OH પ્રકારનો એટલે કે D8OH પ્રકારનો એટલે કે D8 કન્ફિગ્યુરેશન ધરાવતો અષ્ટફલકીય સંકીર્ણ છે. હવે મિત્રો ઓર્ગલ આલેખ ફરી જોવાનો આપણે. તો ઓર્ગલ આલેખ D2D8 નો જોવાનો અને એમાં D8OH જે અહીંયા ડાબી બાજુ લખેલું છે. તો મિત્રો માત્ર આટલો જ પાર્ટ આપણે કન્સિડર કરવાનો, આ બાજુનો ભાગ ગણવાની જરૂર નથી. તો આ બાજુનો ભાગને જો ડાબી સાઈડના ભાગને કરીએ તો ટ્રિપલેટ A2G એ ભૂતલ અવસ્થા બને છે. એટલે એમાંથી ટ્રિપલેટ T2G, ટ્રિપલેટ A2G માંથી ટ્રિપલેટ T1GF અને ટ્રિપલેટ A2G માંથી ટ્રિપલેટ T1GP એમ ત્રણ સંક્રાંતિઓ શક્ય બને છે અને આપણને 3 પીક મળવા જોઈએ. મિત્રો પેલાની અંદર અહીંયા બંને અડી જતા હતા આ પાર્ટ ઉપર, જ્યારે અહીંયા બંને જુદા રહે છે. એટલે અહીંયા બંને સંક્રાંતિ લગભગ સરખી આવૃત્તિએ મળતી હતી, જ્યારે અહીંયા જુદી જુદી આવૃત્તિએ મળે છે. એટલે D2OH ના પટમાં બે જ શિખરો મળતા હતા, જ્યારે અહીંયા આપણને 3 શિખરો મળે છે. તો આમ નિકલ H2O6+2 આયન જે છે કોમ્પ્લેક્સ એ 3 પીક ધરાવતો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા આપે છે. સમજાવો. તો તમે આ ઓર્ગલ આલેખની મદદથી કઈ કઈ સંક્રાંતિ થશે એ પણ નક્કી કરી શકો છો અને એ સંક્રાંતિ
ને કારણે મળતા પટો ભેગા હશે કે જુદા હશે એ પણ. તો D28 માં બે સંક્રાંતિઓના પટ ભેગા થઈ જતા હતા કારણ કે બંને નજીકની શક્તિ ધરાવતી સંક્રાંતિઓ હતી. તો અહીંયા આપણે D8 નો OH વાળો ડાબો પાર્ટ જે છે માત્ર દોરવાનો થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર મેં ડાબો સાઈડનો જ પાર્ટ દોર્યો છે. તો ડાબી સાઈડનો પાર્ટ દોર્યો જેમાં ટ્રિપલેટ F અને ટ્રિપલેટ P મારે લખી દેવાના છે. તો ત્રણ સંક્રાંતિઓ ટ્રિપલેટ A2G માંથી ટ્રિપલેટ T2G જે અહીંયા પહેલી દર્શાવેલી છે જે ઓછી શક્તિવાળી છે એટલે 8500 સેન્ટીમીટર ઇન્વર્સે આવૃત્તિ એનો પટ મળે છે. ત્યારબાદ A2G માંથી T1GF બીજી સંક્રાંતિ એ આ છે અને એનો પટ જે છે 15400 આપણને મળે છે. જ્યારે ત્રીજી સંક્રાંતિ જે છે એ T1G એ ટ્રિપલેટ A2G માંથી ટ્રિપલેટ T1GP માં કે જે સૌથી વધુ શક્તિ ધરાવતો પટ છે જે આ અહીંયા દર્શાવેલો છે અને એ 26000 આપણને પટ આપે છે. તો આમ અહીંયા 8500 એ આપણને પટ મળે છે પહેલો. આનો પટ જે છે એ આપણને મળે છે 15400 એ અને છેલ્લો જે છે એ આપણને 26000 પ્રાપ્ત થાય છે. તો આમ મિત્રો નિકલ H2O6 ના જે ત્રણેય પટ જે છે એ આપણને ત્રણ શિખરો આપે છે અને એને કારણે આપણે બહુ સહેલાઈથી એને આપણે ઓળખી શકીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પહેલો પટ જે છે ટ્રિપલેટ A2G માંથી ટ્રિપલેટ T2G એ તમને અહીંયા મળે છે. એવી રીતે ટ્રિપલેટ A1G F ટ્રિપલેટ T2G માંથી ટ્રિપલેટ T1GF એ બીજો અહીંયા મળે છે. જ્યારે ટ્રિપલેટ A2G માંથી ટ્રિપલેટ T1GP એ અહીંયા મળે છે. તો આમ ભૂતલ અવસ્થા ટ્રિપલેટ A2G બને છે એમાંથી આ ત્રણેય ઉપરની અવસ્થા વધુ શક્તિ એવા ત્રણ શિખરો અહીંયા આપણને મળે છે જે અનુક્રમે 8500 15400 અને 26000 પ્રાપ્ત થાય છે. તો આમ મિત્રો NiH2O6+2 જેનો વર્ગલ આલેખ જે છે એ અહીંયા દર્શાવેલો છે. તો આમ આપણે વર્ગલ આલેખ કોઈ પણ કોમ્પ્લેક્સ આપેલો હોય તો એ કોમ્પ્લેક્સમાં કયું કન્ફિગ્યુરેશન છે અને લિગેન્ડની સંખ્યાના આધારે એ અષ્ટફલકીય છે કે ચતુષ્ફલકીય એને નક્કી કરી અને આપણે વર્ગલ આલેખની મદદથી કયો પાઠ જમણી કે ડાબી સાઈડનો પાઠ વપરાશે અને કઈ કઈ સંક્રાંતિઓ થશે કઈ ભૂતલ અવસ્થાની ટર્મ બનશે એ પણ નક્કી કરી શકીએ છીએ. જો મિત્રો D3 D7 હોય કોમ્પ્લેક્સ તો અહીંયા ટ્રિપલેટ F ના ટ્રિપલેટ P ની જગ્યાએ ક્વાર્ટેટ લખવામાં આવે છે. બસ એટલો જ ફેર છે બાકી બધું સેમ છે. તો આમ કોઈ પણ કોમ્પ્લેક્સ આપેલો હોય તો એ કયું કન્ફિગ્યુરેશન ધરાવે છે અને એમાં કયા પ્રકારનું ક્રિસ્ટલ છે એટલે કે ક્ષેત્ર કયું છે અષ્ટફલકીય છે કે ચતુષ્ફલકીય એના આધારે તમે બહુ સહેલાઈથી નક્કી કરી શકો છો. તો એક વિશિષ્ટ પ્રકારનો જે છે એનો અભ્યાસ કરીએ તો અહીંયા MnH2O6+2 મિત્રો Mn જે છે એ 25 પરમાણુ ક્રમાંક ધરાવે છે એટલે આર્ગોન પછી 3d5 4s2 નું બંધારણ છે. હવે Mn+2 જ્યારે હોય ઓક્સિડેશન ત્યારે આર્ગોન પછી 3d5 રહે છે 4s2 ના ઇલેક્ટ્રોન જતા રહે છે 2. તો આ d5 ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે એટલે MnH2O6+2 આયન જે છે એ d5 કન્ફિગ્યુરેશન ધરાવતો અને 6 લિગેન્ડ છે એટલે અષ્ટફલકીય એટલે આ d5 અષ્ટફલકીય આકાર ધરાવે છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે D5 રચના હોય ત્યારે એમાં આટલી બધી ટર્મ્સ શક્ય બને છે. તમે જોઈ શકો છો આટલી બધી ટર્મ એમાં સૌથી ભૂતલ અવસ્થાની ટર્મ જે છે 6s છે જ્યારે બાકીની ક્વાર્ટેટ વાળી ત્રણ પદો છે ક્વાર્ટેટ G ક્વાર્ટેટ D અને ક્વાર્ટેટ P. જ્યારે
ડબલેટ વાળી 7 પદો છે, એમ કુલ 11 પદો આમાં શક્ય છે ટર્મ સંજ્ઞાઓ. તો D5 રચના આટલી બધી ટર્મ આપે છે. હવે મિત્રો 6S છે, હવે એનું જ્યારે હાઈ સ્પિન સંકીર્ણ હોય, H2O જે છે હાઈ સ્પિન સંકીર્ણ છે, એટલે ઇલેક્ટ્રોન જે છે 5 કક્ષકમાં 1 2 3 4 ને 5 બધામાં એક એક હોય છે. તો ભૂતલ અવસ્થાનું બંધારણ આ થાય છે T2G3 Eg3. હવે જ્યારે એ સક્રાંતિ થાય છે ત્યારે ઇલેક્ટ્રોન નીચેથી ઉપર જાય છે T2G માંથી. તો એ વખતે એને ફરજિયાતપણે કોઈ પણ એક જગ્યાએ યુગ્મિત થવું પડે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ડેલ્ટાનું મૂલ્ય જે છે એ અહીંયા S નું મૂલ્ય જે છે એ 5/2 હતું, કારણ કે 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત અવસ્થામાં હતા. એટલે 2s + 1 બરાબર 6 થાય છે. એટલે અહીંયા 6s જે છે ભૂતલ અવસ્થાની ટર્મ છે. તો 6s ભૂતલ અવસ્થાની ટર્મ છે. તો અહીંયા એમાંથી ક્વાર્ટેટ અને ડબલેટ, એટલે કે 6s માંથી ક્વાર્ટેટ G કે ક્વાર્ટેટ D કે ક્વાર્ટેટ P આ સક્રાંતિઓ અમાન્ય છે. કયા? સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ અનુસાર. એટલે કે કેમ? કારણ કે અહીંયા મેં વાત કરી એ 5/2 છે, જ્યારે અહીંયા ઉત્તેજિત અવસ્થામાં સક્રાંતિ થયા બાદ તમે જુઓ છો 3 જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલે એમાં 3/2 થશે. એટલે 2s + 1 બરાબર 4 થશે, એટલે ક્વાર્ટેટ થશે. તો મિત્રો એમ કહી શકાય કે 6s માંથી ક્વાર્ટેટ સક્રાંતિ જે છે આ સક્રાંતિ અમાન્ય સક્રાંતિ છે. તો D5 ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રામાં સ્પિન મલ્ટિપ્લિસિટીના નિયમ અનુસાર ભૂતલ અવસ્થા 6s માંથી એક પણ સક્રાંતિ સ્પિન મલ્ટિપ્લિસિટી નિયમ અનુસાર માન્ય નથી, અથવા તો ડેલ્ટા S is not equal to 0 થવાથી બધી સક્રાંતિઓ અમાન્ય છે. તો આ પટ આપવો ના જોઈએ, કારણ કે એક પણ સક્રાંતિ માન્ય નથી. પણ મિત્રો વિશિષ્ટ કિસ્સામાં અહીંયા સ્પિન સિલેક્શન રૂલ્સ જે છે સ્પિન મલ્ટિપ્લિસિટીનો નિયમ, એમાં રિલેક્સેશન થાય છે. એટલે કે શું થાય છે કે સ્પિન અને ઓર્બિટ એ બંનેનું કપલિંગ થાય છે અને એમના વચ્ચે ઇન્ટરેક્શન થાય છે. તો ઓર્બિટલનું મેગ્નેટિઝમ અને સ્પિન ગતિ બંને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કપલિંગ થવાને કારણે જે ટ્રાન્ઝિશન સ્પિન બધા ટ્રાન્ઝિશન ખરેખર તો કેવા છે? ફોરબિડન છે, અમાન્ય છે. પણ અહીંયા એને કારણે માન્ય બને છે. તો સ્પિન ઓર્બિટ કપલિંગને કારણે જે 6s માંથી ક્વાર્ટેટ વાળા G કે આ ક્વાર્ટેટ વાળા જે છે એ માન્ય બને છે. તો આ કારણે સક્રાંતિઓ થાય છે અને આપણને તમે જોઈ શકો છો આટલા બધા શિખરો ધરાવતો વર્ણપટ પ્રાપ્ત થાય છે. એટલે કે ક્વાર્ટેટ 6s માંથી ક્વાર્ટેટ G, 6s માંથી ક્વાર્ટેટ તમે જોઈ શકો છો આગળ અહીંયા આપેલું છે ક્વાર્ટેટ G, ક્વાર્ટેટ D અને ક્વાર્ટેટ P. તો એ બધા શક્ય બને છે. તો મિત્રો 6s માંથી ક્વાર્ટેટ G, ક્વાર્ટેટ D અને 6s માંથી ક્વાર્ટેટ P આ બધી સક્રાંતિઓ માન્ય બને છે. તો મિત્રો G નું પણ વિભેદન આગળ થાય છે અષ્ટફલકીય ક્ષેત્રમાં, D નું પણ થાય છે અને P નું પણ થાય છે. તો આમ કુલ 10 સક્રાંતિઓ ફોરબિડન હોવા છતાં શક્ય બને છે અને પરિણામે આવા 10 શિખરો ધરાવતો વર્ણપટ MnH2O6 માં પ્રાપ્ત થાય છે. તો આ મિત્રો આ ચેપ્ટરની અંદર જુદા જુદા આપણે વર્ણપટ જે છે એનો અભ્યાસ કર્યો અને ખાસ કરીને D1
D4, D6, D9 એનો વર્ગલાલેખ કોમન અને D2, D3, D7, D8 ના કોમન વર્ગલાલેખ સંયુક્ત વર્ગલાલેખ આ બેના આધારે મોટા ભાગના કોમ્પ્લેક્સીસ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય એના વર્ણપટ કેવા મળશે એનું જજમેન્ટ આ વર્ગલાલેખ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો મિત્રો ફરી વખત આવા જ નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.